તો નવસારી શહેરમાં સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 8 ઇંચ વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના 50% વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પ્રભાવિત થયો છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। નવસારી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા તે બંધ કરાયો છે। તો નવસારીમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું છે, જેને કારણે જનજીવન તેનાથી પ્રભાવિત થયું છે। ભારે વરસાદી માહોલને પગલે સતત તંત્ર પણ એલર્ટ મોડમાં છે। હાલ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર તેમજ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે। કુલ 8 ઇંચ વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે, જેને કારણે નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં નવસારીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ અહીં વરસાદી માહોલ યથાવત છે। ધોધમાર વરસાદ ખાબકવાને કારણે અહીં મોટાભાગના વિસ્તારો પણ ભારે પાણીની પરિસ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। જનજીવન તેનાથી પ્રભાવિત થઈ રહ્યું છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેને કારણે વેપાર ધંધા પર પણ તેની વ્યાપક અસર પડી છે। તો નવસારી શહેરને વરસાદે જાણે કે બાનમાં લીધું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વોટર લોગિંગને કારણે 50% વિસ્તારો પ્રભાવિત થયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોની હાલાકી વધી છે। નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરનું જનજીવન ખોરવાયું છે। નવસારી શહેરના 15થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે। જલભરાવના કારણે સમગ્ર શહેરની હાલત ચિત્રેહાલ થઈ ચૂકી હોય તેવા પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના જૂના થાણા વિસ્તારના દ્રશ્યો છે। જૂના થાણા વિસ્તાર એ નવસારી શહેરનો મુખ્ય માર્ગ, ખાસ કરીને નવસારીના હાઈવેથી લઈને નવસારી શહેરને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે, પરંતુ જે પ્રકારે દ્રશ્યો નિર્માણ થયા છે એને લઈને શહેરના લોકોનું શહેરી જીવન અસ્તવ્યસ્ત થયું છે। છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ વરસી રહ્યો છે, 8 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે, જેને લઈને લોકો પોતાના ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને ધંધા રોજગારના સ્થળેથી નવસારી શહેરમાં આવતા લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સ્વામી વિવેકાનંદ સર્કલની આજુબાજુમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। આ જ રીતે નવસારી શહેરના દશેરા ટેકરી હોય કે પછી લુલસીકુઈ વિસ્તાર હોય, નવસારી શહેરનો શાંતાદેવી રોડ વિસ્તાર હોય, નવસારી શહેરના બંદર રોડ વિસ્તારમાં તેમજ અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જલભરાવની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। નવસારી શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારથી જ વરસેલા વરસાદના કારણે નવસારી શહેરના લોકોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને હાલ જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો છે। પૂર્ણા નદી 17 ફૂટ નજીક પહોંચી ચૂકી છે। પોતાની જે ભયજનક સપાટી 23 ફૂટ છે, જેને લઈને હવે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે। નવસારી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો નવસારીમાં ભારે વરસાદમાં કોર્પોરેશનની નબળી કામગીરી બહાર આવી છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું। શાંતાદેવી રોડ પર રૂબી કોમ્પ્લેક્સની બહાર ડ્રેનેજ ઉભરાઈ છે। ગટરનું પાણી બહાર આવતા શાંતાદેવી રોડ પર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ગટરની યોગ્ય સફાઈના અભાવે શાંતાદેવી રોડ વિસ્તારની હાલત ગંભીર થઈ ચૂક્યું છે। 2 ફૂટથી લઈને 2.5 ફૂટ સુધીના પાણી મુખ્ય માર્ગો પર નદીની જેમ વહેતા દેખાઈ રહ્યા છે। ડ્રેનેજના પાણીના કારણે વાહન વ્યવહાર અને અવરજવર પ્રભાવિત થઈ રહી છે। વિજલપુરથી પાણી આવે છે।